નવનિયુક્ત સભ્ય શ્રી પ્રભુભાઈ મમુભાઈ કોલીએ માન્યો ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા અને મતદારોનો આભાર. ઘાણીથર તાલુકા પંચાયતના નવનિયુક્ત સભ્ય શ્રી પ્રભુભાઈ મમુભાઈ કોલીએ માન્યો ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા અને મતદારોનો આભાર. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીઓમાં સ્થાનિક સ્વરાજની 21 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે આપણે અત્યારે છીએ બાદલપર પીછાણા ગામે. ખાસ તો બાદલપરમાં આ જે કાર્યકરો આખું ગામ કોંગ્રેસી હતું. ભાજપમાં જોડાણા પછી આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના કામો જોઈ અને આખું ગામ ભાજપ સાથે જોડાણું અને જોડાણા પછીનું જે પરિણામ હતું એ હતું કે આ ગામમાંથી કોંગ્રેસને ફક્ત 52 વોટ મળ્યા છે. ખાસ તો આપણે પ્રભુભાઈ મમભાઈને મળશું. પ્રભુભાઈ, શું કહેશું ખાસ તો આ તમારી જીતથી છે? ઘાણીથર સીટના બધાને મને મત આપ્યા. ઘાણીથર, સાંઈ, પછી સોમાણીવાડ, વલમપર, બાદલપર, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધા સરપંચોનો 5 ગામમાં સરપંચોનો બધાનો ખૂબ ખૂબ આભાર મારા ઉપર. અને પહેલો તો એ જે મને વિરેન્દ્રસિંહ બાપુએ મને ટિકિટ આપી એમનો ખૂબ ખૂબ આભાર. અમરસિંહભાઈ, ખાસ તો તમે છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસમાં સરપંચ તરીકે ચૂંટાતા આવો છો. આ વખતે જ્યારે તમે આખું ગામ ભાજપમાં આવ્યું છો અને તમારા તાલુકા પંચાયતના ઉમેદવારને જીતાડ્યા છે, શું કહેશો? જ્યારે અમારા ભાઈને ટિકિટ મળી, વિરેન્દ્રસિંહ બાપુએ જે ટિકિટ અપાવી એમનો ખૂબ ખૂબ આભાર. અને જે પણ ઘાણીથર તાલુકા પંચાયતમાં બધા મતદારોએ, બધા યુવાનોએ જે એને મને સાથ સહકાર આવ્યો એનો હું દિલથી આભાર માનું છું. અને જે અમે 15 વર્ષથી કોંગ્રેસમાં હતા પણ અમને બચ્ચુભાઈએ ક્યારેય સાથ સહકાર આપ્યો નથી. એના બદલે પછી અમારે વિરેન્દ્રસિંહજી અમને ટિકિટ આપી એમનો ખૂબ ખૂબ આભાર. અને જેણે અમને ચૂંટાવવામાં જે મદદ કરી બધા સરપંચોએ, બડુભા, પછી રતિલાલભાઈ, વલમપર સરપંચ, બધાનો ખૂબ ખૂબ આભાર. જે પણ જે મિત્રોએ મદદ કરી છે અમારી એમનો ખૂબ ખૂબ આભાર. ઘાણીથર સરપંચ એમનો ખૂબ અમારે સારી મહેનતથી લીડ અપાવી એમનો ખૂબ ખૂબ આભાર. ખાસ તો તમારી જિલ્લા પંચાયતની સીટ 5093 જેટલા જંગી મતોની લીડથી તમે જે જીત્યા છો, પરમાર પરિવાર વિશે શું? પરમાર પરિવાર વિશે પહેલાંથી જ અમારે પીછાણામાં એમનો બહુ સારો નાતો છે કે એ જે અમને જ્યારે આવ્યા કે ભાઈ તમારે આ પાર્ટીમાં હવે જોઈન્ટ થવાનું છે, એટલે અમે નક્કી કરી લીધું કે તમે જ્યારે કહો ત્યારે આપણે જોઈન્ટ થઈ જઈશું. પછી વિરેન્દ્રસિંહ બાપુએ જ્યારે અમને ટિકિટ ફાઇનલ કરાવી ત્યારે અમે એમના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને અમે એવો આશ્વાસ કર્યો હતો કે ભાઈ અમે જરૂરથી જીતીને આવશું. જી, તો દર્શક મિત્રો, આ હતા પ્રભુભાઈ, અમરસિંહભાઈ, ઘણા બધા કાર્યકરો છે સાથે. ખાસ તો 15 વર્ષથી જે ગામના સરપંચ હોય એટલે ક્યાંક ને ક્યાંક અમરસિંહભાઈની આ ગામમાં ખૂબ લોકપ્રિયતા રહી છે. પરમાર પરિવાર સાથે એમનો વર્ષોનો ગરોબો છે. અને વિરેન્દ્રસિંહ બાપુએ જે પ્રથમ જ વખત વિશ્વાસ વ્યક્ત કરીને પીછાણાના યુવાનને તાલુકા પંચાયતમાં ટિકિટ ફાળવી દીધી, એટલે ક્યાંક ને ક્યાંક વિકાસની હરણફાળમાં જે પીછાણા ગામ, બાદલપર ગામ જોડાણું છે એ સફળ નીવડે એવી આશા રાખીએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બાદલપર, કચ્છ.